નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. જન કલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ આ અજાણ્યું નામ નથી રાજકોટ માટે. રાજકોટ જ નહીં પણ સમગ્ર ગુજરાત માટે આ અજાણ્યું નામ નથી. અને છેલ્લા 10 વર્ષથી અંગદાન, દેહદાન, સ્કિન ડોનેશન અને થેલેસેમિયાના દર્દીઓને સહયોગ, ધોરણ 5 થી 12 વિદ્યાર્થીઓ માટે બુક બેંક, બહુ અલગ જ વસ્તુની આ શરૂઆત. ઉપરાંત શિયાળામાં ધાબળા વિતરણ, ઉનાળામાં સ્લીપર વિતરણ, છાશ વિતરણ અત્યારે પણ ચાલુ છે. અને જલધારા, જે અત્યારે ખાસ ગરમીની સિઝનમાં, ગરમીની મોસમમાં પાણીની લોકોને જરૂર હોય છે, પીવાના પાણીની, એ જલધારા પરબ ચૈત્ર માસ, સાતમ આઠમ, દિવાળી જેવા તહેવારોમાં પણ જરૂરિયાતમંદ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ખૂબ જ સરસ સેવાઓ કરે છે. અને આ સેવાઓને 10 વર્ષ પૂર્ણ કર્યા છે. અને આ માટે માહિતી આપવા માટે આજે સ્ટુડિયોમાં પધાર્યા છે ઉમેશભાઈ મહેતા, જેઓ આ સંસ્થાના ચેરમેન છે અને સ્થાપક ચેરમેન છે. આવો એમને મળીએ અને એમની સાથે વાત કરીએ. ઉમેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત. ઉમેશભાઈ, આપની પ્રવૃત્તિ બહુ જ સરસ. ચક્ષુદાન તો સવાલ જ નથી. હવે તો ઘણા બધા તમારી પ્રેરણા. તો આખી જે થોડી વાત છે ને 10 વર્ષમાં, આમ તો ઘણી બધી પ્રવૃત્તિ છે, તો થોડી વાત પ્રવૃત્તિ વિશે. બરોબર. અમે છેલ્લા 10 વર્ષથી ચક્ષુદાન, દેહદાન, સ્કિન ડોનેશન જેવી પ્રવૃત્તિ કરીએ છીએ. અને હવે વિકાસ થતા સમગ્ર ગુજરાતમાં અમે ચક્ષુદાન કરાવીએ છીએ. અત્યાર સુધીમાં 859 ચક્ષુદાન થયા છે. ગયા મહિને એપ્રિલ 26માં 19 ચક્ષુદાન કરાવ્યા હતા એક જ મહિનામાં. એટલે આ અમારી પ્રવૃત્તિ છે. ચક્ષુદાનની જેમ સ્કિન ડોનેશન પણ થઈ શકે છે, એ પણ અમે કરાવીએ છીએ. કોઈ પણનું અવસાન થાય તો અવસાનના 6 થી 8 કલાકમાં ચક્ષુદાન, દેહદાન અને સ્કિન ડોનેશન ત્રણેય વસ્તુ થઈ શકે છે એમ. અને એક સ્કિન દાનમાં એક વ્યક્તિની લીધેલી ચામડી 4 થી 5 જણાને ઉપયોગી થાય છે. એવી રીતે દેહદાન અમે કરાવીએ છીએ. દેહદાન પણ આપણે કોલેજમાં બોડી આપી દેવાનું, અને કોલેજ વાળા એ લોકો 1 થી 1.5 વર્ષ એની ઉપર અભ્યાસ કરે, અને એક દેહદાન થી 20 નવા ડોક્ટરો તૈયાર થાય છે. એવા 69 દેહદાન અમે જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા કરાવ્યા. એટલા બધા ડોક્ટરો. એટલે એટલા તૈયાર થયા, એટલે લગભગ 1400 જેટલા ડોક્ટરો તૈયાર થયા. એટલે એવું જનકલ્યાણ ટ્રસ્ટને એવા આશીર્વાદ મળે. એટલે આ ખૂબ જ જાગૃતિ આવે એના માટે અમે દરેક બેસરામાં જઈએ છીએ. દરેક બેસરામાં જઈ અને ત્યાં 3 થી 4 મિનિટ અમે ચક્ષુદાન કોણ કરી શકે અને ક્યારે કરી શકે એના માટે વાત કરીએ છીએ. અને પછી 5 ગાયત્રી મંત્ર બોલાવીએ, 5 મૃત્યુંજય મંત્ર બોલાવીએ, અને ત્યારબાદ માહિતીસભર પેમ્પલેટનું વિતરણ કરીએ છીએ. એટલે જેથી કરીને 100 થી 125 માણસો હોય તો 860 ગણો, તો એટલા બધા માણસોને અમે રૂબરૂ મળ્યા છીએ. 86,000 માણસોને રૂબરૂ મળ્યા છીએ. એટલે આ અમારી જાગૃતિ માટે અમારા પ્રયત્ન છે એમ. હું આકાશવાણીમાં એન્જિનિયર હતો, હવે નિવૃત્ત થઈ ગયો છું. નિવૃત્ત થયા પછી અમે આ પ્રવૃત્તિ 24 કલાક કરીએ છીએ. નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ કરીએ છીએ. અચ્છા, અત્યારે ખાસ તો આ ગરમી ખૂબ છે અને તાપમાન પણ દિવસે દિવસે વધતું જાય છે. તો તમારું આ છાશ કેન્દ્ર અને જલધારા એ બહુ સરસ આયોજન છે, એમની થોડી વાત કરો. જલધારા અને છાશ કેન્દ્ર આ ગયા મહિનાની 23 તારીખે અમે ચાલુ કરેલ છે. એક સાથે 3 કાર્યક્રમ અમે સમાજને આપ્યા. સવારે 7:45 વાગે છાશ કેન્દ્ર અમે શરૂ કર્યું, અને છાશ કેન્દ્રમાં અમો બંને જણા સવારે 7:45 વાગે પહોંચીએ છીએ, અને બીજા 3-4 કાર્યકર્તા પણ આવે છે. રોજ 2,500ની છાશ અમે આપીએ છીએ. અને 7:45 થી 8માં લગભગ પૂરું થઈ જાય છે. પેલા વર્ષે અમે 1,01,02,000ની છાશ આપી હતી, 42 દિવસ ચલાવ્યું હતું. બીજા વર્ષે 1,07,000ની છાશ આપી હતી, 47 દિવસ ચડાવ્યું હતું. આ વખતે 1,11,000 કરતા વધારે અમારો છાશ વિતરણ કરશું એવો અંદાજ છે. અને અમારો દરરોજ વોટ્સઅપ, ફેસબુકમાં અને સ્ટેટસમાં મૂકવાનું, કોઈ પાસે માગવાના નહીં. એ રીતે અમે કરીએ છીએ. રોજ 2,000-2,500ની છાશ માટે અમને ડોનેશન મળી જાય છે. આવતીકાલે 15 દિવસ થાય છે. આવતીકાલે 2 મહેમાનને બોલાવ્યા છે, એ આવશે. બાકી તો અમે અમારી રીતે છાશ વિતરણ કરીએ છીએ. કાર્યકર્તા એની મેળે આવી જાય છે, અને 15 મિનિટમાં છાશ
પૂરી થઈ જાય છે 2,500 ની. બંને બાજુ લાઈન થઈ, લેડીઝ અને જેન્ટ્સ Gents. 2 લીટર છાશ અમે આપીએ. એનું વાસણ તપેલી લઈ આવે કે કઈ વાસણ લઈને આવે કે સીસા લઈને આવે તો અમે તેમાં ભરી દઈએ છીએ બરાબર, અને તે લોકો લઈને જાય છે. સરસ. એવી રીતે અમે 9 વાગે હમ. પાણીના પરબ 2 ચાલુ કર્યા 23 તારીખે. હા, હા. એમાં સવારે નજીકમાં શાક માર્કેટ છે, શાક માર્કેટમાં 9 વાગે ચાલુ થઈ જાય હમ. તો 9 વાગ્યાથી 2 વાગ્યા સુધી શાક માર્કેટ ચાલતી હોય. હમ. તેમાં 5 કેરબા મૂકી દઈએ એટલે વાહ. એ 2-2:30 વાગે 5 કેરબા ખાલી થઈ જાય છે. વાહ. એવી રીતે નીલકંઠ ટોકીઝની સામે પણ અમે છાસ પાણીનું જે જલધારા ચાલુ કર્યું છે અને તેમાં પણ અમે કેરબા સવારે મુકાઈ દઈએ, સાંજે 6 વાગ્યા સુધીમાં કેરબા ખાલી થઈ ગયા હોય. રોટરી ક્લબના સહયોગથી હમ. અમે આ 2 જલધારા 1 અને જલધારા 2 ચલાવીએ છીએ. ગયા વર્ષે પણ ચલાવ્યું હતું, આ વખતે પણ ચલાવ્યું હતું. હમ. પણ એક આ અમારી ઉનાળામાં જે પ્રવૃત્તિ કરવાની એક સાથે 3 કેન્દ્ર ચાલુ કરી હમ. અને સમાજને અમે સેવાનો પર્યાય કર્યો છે. વાહ, એમ. ખૂબ જ સરસ આપની સેવાઓ ચાલી રહી છે અને ખાસ તો સ્લીપર કે પગરખા હા, વિતરણ હા, આ હા, જે હા, અત્યારે ધોમધખતા તાપમાં હા, જે શ્રમિકો છે હા, એમના બાળકો, એમના પરિવારજનો, હા, એની પણ હા. તમે પ્રવૃત્તિ આજ ચલાવી. સવારે જ અમે ગયા હતા, સ્લીપર લઈ આવ્યા છીએ અને હમ. સ્લીપર લઈને રાખ્યા છે. આવતીકાલે અમે સ્લીપર વિતરણ કરવાના છીએ. બરાબર. દર વર્ષે ઉનાળામાં સ્લીપર વિતરણ કરીએ છીએ અને અમે મોટા ભાગે સાંજે 5 વાગે નીકળવાના છીએ. કોઈ મકાનના કામ હાલતા હોય, 2 માળનું, 5 માળનું કે 10 માળનું હોય, ત્યાં જઈને ઉભા રહીએ અને એ લોકો જે બોલાવીએ મજૂરને, જેવા સ્લીપર એટલે એને માઇપ સાઈઝના પહેરાવી હમ. અને એને સ્લીપર આપીએ છીએ. એટલે જે કમાય છે પણ ઓછું કમાય છે એને અમે સહયોગ આપવા માંગીએ છીએ. રસ્તામાં કોઈ લારીવાળા મળે કે એવા નાનું કામ કરતા મળે, મોચી મળે હમ. કે ચોકીદાર મળે તો એ લોકોને પણ અમે સ્લીપર આપીએ છીએ. વાહ. એમ. એટલે અને એના માટે એરિયા કે એવું કંઈ? એરિયા તો અમને જેમ એક એરિયા પકડી. હા, અમે બરાબર. વાણિયાવાડી રોડ ઉપર કે આગળ સહકાર સોસાયટીમાં કે આગળ રણુજા મંદિર પાસે હા, એની આસપાસ જે મકાનના કામ હાલતા હોય ત્યાં અમે જઈએ છીએ બરાબર. અને સ્લીપર વિતરણ કરીએ છીએ. સરસ. આ રીતે શિયાળામાં પણ ધાબળા વિતરણ કરીએ છીએ હમ. અને સાતમ આઠમ, દિવાળી, ચૈત્ર મહિના જેવા તહેવારમાં પણ મીઠાઈ ફરસાણ અમે આપીએ છીએ. જરૂરિયાત. નાના અને જરૂરિયાતમંદ પરિવારને આપીએ છીએ. બહુ જ સરસ જનકલ્યાણ સાર્વજનિક હા, ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પ્રવૃત્તિ થઈ રહી છે ને ખાસ તો વધારે મને એ આપની પ્રવૃત્તિ પસંદ આવી કે ચક્ષુદાન વખતે એટલે કે ચક્ષુદાનની જાગૃતિ માટે તમે ઉટમણા કે બેસણામાં હા, પણ જાઓ દરેક છો. બેસણામાં જઈએ છીએ. હા, હા. એમ બેસણામાં જઈ અને તેને ફાઇલ એક આપીએ છીએ. ફાઇલમાં શોક સંદેશ હોય, ઉપરાંત ડોક્ટરનું સર્ટિફિકેટ હોય. હમ. દેહદાન કર્યું હોય તો દેહદાનનું, સ્કિન ડોનેશન કર્યું હોય તો સ્કિન ડોનેશનનું, કે ચક્ષુદાન કર્યું હોય તો ચક્ષુદાનનું, એનું સર્ટિફિકેટ લેમિનેશન કરી અને ફાઇલ બનાવીને આપીએ છીએ. પછી બેસણામાં ગયા પછી જેમ ક્રમ આવતો હોય એવી રીતે છામામાં પ્રેસ નોટ આપીએ છીએ અને પ્રેસ નોટ કટિંગ કરી પણ એ પરિવારને અમે દેવા જઈએ છીએ. બરાબર. અને ત્યારબાદ વર્ષ પૂરું થાય ત્યારે લગભગ દર જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં અમે સન્માનનો પ્રોગ્રામ કરીએ છીએ. પહેલો સન્માનનો 1 થી 101 નો કર્યો હતો, બીજો 102 થી 251, ત્રીજો 252 થી 410, ચોથો 411 થી 580 અને પાંચમો કાર્યક્રમ 580 થી 750 ચક્ષુદાનનો અમે આ જાન્યુઆરી મહિનામાં કર્યો. અને એમાં જે પરિવાર હોય એ પરિવારને બોલાવીએ અને એ લોકોને શિલ્ડ, ફોટા, તારીખ, નામ સાથેનું શિલ્ડ દરેક પરિવારને અમે આપીએ. અચ્છા, એમ એટલે આ રીતે અમે જેમને ચક્ષુદાન કર્યું હા, એમના એ પરિવાર. પરિવારને હા બરાબર. એને બધા આમંત્રણ આપીએ અને મહેમાનોને બોલાવીએ અને મહેમાનોના હાથે એને શિલ્ડ અપાવીએ અને એ બધાને જમાડી અને મોકલીએ છીએ. આવા 5 પ્રોગ્રામ કર્યા. આ અમારું ધ્યાને લઈ અને એક અજાણી વ્યક્તિ અમને મારુતિ વાન લઈ દીધું. વાહ. એમ જે 7 લાખની કિંમતનું અમને કર્યું, એને મારા ખાતામાં જમા કર્યા અને બીજે દિવસે અમે વાન લીધું. તો એક અજાણી વ્યક્તિ અમારા કામ જોઈ અને અમને 7 લાખનું ડોનેશન મારુતિ વાન આ 1 માર્ચે અમને આ 5મા સન્માન કાર્યક્રમમાં આપ્યું. વાહ. એટલે જીતુભાઈએ પણ અમારે ખૂબ સહકાર આપ્યો અને એને અમને એના પરિવાર દ્વારા અમને આ મારુતિ વાન મળ્યું છે. હવે અમે બ્લડ ડોનેશન કેમ્પમાં કે સ્લીપર વિતરણ કરવા આવતીકાલે એ વાન લઈને જ જવાના છીએ. અમારું બ્લડ ડોનેશન કામ પણ મોટું છે. 56 રક્તદાન કેમ્પ અત્યાર સુધીમાં કર્યા છે. વાહ, બહુ સરસ. એમ એટલે બ્લડ ડોનેશન કેમ્પ, ચક્ષુદાન, દેહદાન, સ્કિન ડોનેશન, અંગદાન
આ પ્રવૃત્તિ કરીએ છીએ તો આની દુકાન રાજકોટ ગુજરાત કે ભારતમાં નથી. માણસમાં જાગૃતિ આવવા માટે અમે ખૂબ પ્રયત્ન કરીએ છીએ અને એકબીજામાં જાગૃતિ આવશે તો જ આ કામ શક્ય બનશે. એટલે અમે આ ખૂબ મહેનત આના માટે કરીએ છીએ. અને રક્તદાન તો અત્યારે એવી પ્રવૃત્તિ અત્યારે ઉનાળામાં ખાસ જરૂર હોય છે હા, રક્તની. બહુ જરૂર પડે છે. એટલે આ દિવસોમાં કેમ્પ કરવા એનું હા, આયોજન બહુ કરવું એ બહુ જરૂરી. ગયા વર્ષે અમે 11 કેમ્પ કર્યા હતા વાહ. વર્ષ દરમિયાન. હા. 25-26 ના વર્ષમાં વર્ષ દરમિયાન 11 કેમ્પ કર્યા, એટલે લગભગ દર મહિને એક કેમ્પ અમારો હોય છે. હા હા એમ. સરસ. તો ઉમેશભાઈ આટલી સરસ પ્રવૃત્તિ કરો છો અને 10 વર્ષ આપે આમાં એક દાયકા જેવું Book bank. ગુજારી દીધું અને ખાસ તો આપના ફોન નંબર કોઈ હોય તો જાહેર કરો અમારા દર્શક. એક મારી વાત હજી કરતો, અમે બુક બેંક ચલાવીએ છીએ. હા હા બુક બેંક ચલાવીએ છીએ એટલે તમારો દીકરો 6ઠ્ઠામાં હોય તો 6ઠ્ઠાના ચોપડા મને આપો, હું તમને 7માના ચોપડા આપું. એ અત્યારે લગભગ કોઈ સંસ્થા કરતા નથી. અમે 2 વર્ષથી ચાલુ કર્યું. પહેલા વર્ષે 20 વિદ્યાર્થી હતા, ગયા વર્ષે 40 વિદ્યાર્થી હતા. આ વખતે હવે આવતા અઠવાડિયાથી ફોર્મ વિતરણ શરૂ કરવાના છીએ. એટલે તમારા પરિવારના દીકરા કે દીકરી કોઈ હોય તો અમને 8મા ધોરણના ચોપડા જે વર્ષ પાસ કર્યું હોય એના અમને આપો, અમે તમને તમારે જોઈએ એ ચોપડા આપશું. ધોરણ 3 થી ધોરણ 12 સુધીના અમારા બુક બેંક ચલાવીએ છીએ. તો એનો પણ લાભ લેવા સર્વને વિનંતી છે. અને મારો ગમે ફોન 24 કલાક ચાલુ હોય છે. બુક બેંક માટે, ચક્ષુદાન, દેહદાન, સ્કિન ડોનેશન, રક્તદાન કેમ્પ માટે ગમે ત્યારે સંપર્ક કરજો. 94 28 50 60 11 9428506011. આ અમારો નંબર છે. અને ઢેબર રોડ ઉપર પૂનમ ફર્નિચરની બાજુમાં મારી ઓફિસ છે. સાંજે 5:30 થી 7:30 દરરોજ ખુલ્લી હોય છે. ઢેબર રોડ ઉપર છે, તો ત્યાં પણ આપ આવી શકો છો અને અમારે સહકાર કોઈ પણ જરૂર હોય તો આપ માગી શકો છો. વાહ ઉમેશભાઈ, બહુ જ સરસ. આપની સંસ્થાએ આ 10 વર્ષ પૂરા કર્યા અને આશા રાખીએ કે હજુ સમાજને વધુ સારું કામ આપી શકો. અમારા દર્શકોને કઈ મેસેજ આપવો હોય તો? બસ આપ અમારી સાથે જોડાઓ. કોઈ પણ કામ હોય તો ગમે ત્યારે ફોન કરજો. 24 કલાક મારો ફોન ચાલુ હોય છે. ખાસ કરીને ચક્ષુદાન, દેહદાન, સ્કિન ડોનેશન કરાવજો. એમાં કોઈ ઉંમરનો બાદ નથી. મેં 3.5 વર્ષની દીકરીનું પણ ચક્ષુદાન કરાવેલ છે અને 103 વર્ષના માજીનું પણ ચક્ષુદાન કરાવ્યું છે. ઉંમરના કોઈ બાદ નથી. તો ગમે ત્યારે ચક્ષુદાન, દેહદાન, સ્કિન ડોનેશન એ કરાવવું હોય તો કહેજો. સ્કિન ડોનેશન 50 કરાવ્યા છે, દેહદાન 70 કરાવ્યા છે, ચક્ષુદાન 860 કરાવ્યા છે. તો ગમે ત્યારે અમારો સંપર્ક કરજો. આભાર. આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.